નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નડિયાદ શહેર ખાતેથી ડમ્પર ચાલકોની દાદાગીરી સામે આવી। નડિયાદ શહેરમાં જોવા મળી ડમ્પર ચાલકોની દાદાગીરી। પ્રાપ્ત માહિતી અનુસાર સંદેશ ટીવીના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે। પત્રકારની કારની અકસ્માત કર્યા બાદ નંબર વગરના ડમ્પર ચાલકને રોકતા અન્ય લોકોને બોલાવીને હુમલો કરવામાં આવ્યો। 20 થી 25 જેટલા માણસોએ લાકડી અને હોકી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો। ત્યારે નડિયાદ ઝલક નહેર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। ધોળા દિવસે પત્રકાર પર હુમલો કરી દેવામાં આવ્યો ત્યારે પત્રકારના પત્નીએ 100 નંબર પર કોલ કરવા છતાં પોલીસ કર્મીએ કોલ ન ઉપાડ્યા। રિપોર્ટર પ્રતીક ભટ્ટ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, નડિયાદ। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।